બનાવી રહ્યા હો. પૂરી બનાવું જો ને તાર ખાવાની હે? ખાવાની જ હોય ને. આવડે છે તમને? આપણને આવડે નહીં, કારીગર છીએ આપણે. પૂરી તો ફેરો બરી જાય. એમ ન બળી જાય ને, કારીગર છીએ, બળી જાય. એવું? હા. પૂરી સાથે શું છે બીજું જમવાનું? ખીર બનાવી છે પૂરી હતી. ખીર તો મને દેખાતી નથી આટલામાં ક્યાંય. એ હમણાં ફ્રીજમાં મૂકી છે. એવું? તો તમે રાંધતા આવડી ગયું લાગે છે. તો અમારે ચિંતા નહીં એટલો ક્યારેય રાંધવાના એમ. હવે તમારે કઈ ચિંતા નથી કરવાની, હું બધા શીખી ગયો છું. સરસ. હારે હારે વાસણ પણ ઉટકી દેજો ને મને. કોઈ વાંધો નહીં મેન સાહેબ, તમે કોઈ એમ જ કરી દેવું છે હમણાં. એવું? હા. સરસ લો. પૂરીને ફેરવો ન કરે, આમને બળી ગયેલી પૂરી અમારે ખાવાનો વારો આવશે. તમને ન કેવો ખબર પડે જોવો કેવી મસ્ત. ગાઈસ જોઈ લ્યો, આ અમારા પતિદેવ બનાવી રહ્યા છે પૂરી. આજે એમને ઈચ્છા થઈ છે તો એને એમ થાય કે લાય આજે મારા વાઈફને હું ખવડાવું. હવે એ કહે છે કે ખીર મેં બનાવી છે, પણ હવે જોવા મળે તો કામ નહીં ખીર, નકર પછી આપણે હાથ તો ફેરવો જ પડશે. હમણાં હું ખીર બનાવીને બતાડું તમને બધાને. હો મિત્રો, બનાવીને કંઈક બાકી છે. તમને શું લાગે છે, બનાવીને કી છે બાકી છે? જો ગાઈસ આવડે તો છે, બનાવી તો છે પૂરી, જો બાકી તમે જોઈ લ્યો. કઢાઈ નાની પડે છે અને કારીગર મોટા પડે છે. ચલો ગાઈસ આપણે ખાવાની તૈયારી કરી લઈએ. તમે જોઈ રહ્યા છો પૂરી બની રહી છે.